લખતર તાલુકાના તલસાણા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીનું લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે તલસાણા ગામ ખાતે આવેલ પીએચસીમાં આધુનિક ટેકનોલોજી તેમજ આધુનિક સુવિધા સહિત ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી લખતર દસાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી અને કામ ચાલુ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, સુંદરનગર લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ખડૂત સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। લખતર તાલુકાના તલસાણા ગામે માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરી શિક્ષણ વિભાગના માધ્યમથી આ માધ્યમિક શાળા માટે 1 કરોડ અને 87 લાખ જેટલી માતબર રકમ એ ફાળવી છે। એ જ પ્રકારે તલસાણા ગામે આરોગ્ય વિષયક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 1 કરોડ અને 10 લાખ રૂપિયા ફાળવ્યા છે। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ખાસ કરી મેડિકલ ઓફિસર રૂમ, આયુષ ઓફિસરનો રૂમ, ફિમેલ વોર્ડમાં 6 બેડ, એ જ રીતે મેલ વોર્ડની અંદર પણ 6 બેડ, પ્રસૂતિ માટેનો રૂમ છે એની અંદર પણ 6 બેડ, લેબ ટેકનિશિયનનો રૂમ, અલગ અલગ પ્રકારની અદ્યતન સુવિધાવાળું આ અમારું તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે। એનું લોકાર્પણ અને આગામી સમયની અંદર એ માધ્યમિક શાળા માટેનું બિલ્ડિંગ બનવાનું છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે।